વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ધોળા દિવસે યુવકે યુવતીને ઉપરા હાપરી હરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી। આ અંગે મૃતક યુવતીના પરિવારજનોમાંથી કૈલાશબેને જણાવ્યું હતું કે અમે વઢવાણ ગણપતિ ફાટસર પાસે રહીએ છીએ। મારા દિયરની છોકરી એક કંપનીમાં કામે જતી હતી ત્યારે એને છેતરીને દગો કરીને એની ઉપર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા। એના પર જ આખું ઘર ચાલતું હતું। એ કામ કરવા જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો। અમારે ન્યાય જોઈએ બસ। જ્યાં સુધી હત્યારો આરોપી નહીં ઝડપાય ત્યાં સુધી એની લાશ અમે અહીંથી ઉપાડીશું નહીં। એને અમારી સામે હાજર કરો। અમન નામના છોકરાએ અમારી દીકરીની હત્યા કરી છે। છોકરી એનાથી ખૂબ ડરતી હતી। આ અંગે મૃતક યુવતીના કૌટુંબિક ભાઈ કિશોર દીપકભાઈ સોલંકીએ આક્રોશ સાથે જણાવ્યું કે જે દીકરી મોતને ભેટી છે એ મારા સગા કાકાની દીકરી છે। જાહેર રસ્તા પર એની ઉપર હરીના 8 થી 10 જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે। આરોપી જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમારે અહીંથી ડેડબોડી લઈ જવાની નથી। આરોપીનું નામ અમન છે જે ઊંટડી ગામનો છે। એની સાથે જે લુખ્ખા તત્વો ફરે છે એ પણ પકડાવા જોઈએ અને જગ જાહેર એમનો વરઘોડો નીકળવો જોઈએ। આ બેન દૂધની ડેરી પાસેના પ્લાન્ટમાં નોકરી કરતી હતી। સવારે જ્યારે કામે જતી હતી ત્યારે જાહેર રસ્તા પર એના પર હરીના ઉપરા છાપરી સંખ્યાબંધ ઘા ઝીંકી ખૂન કરી નાખવામાં આવ્યું છે। વઢવાણ ગણપતિ ફાટસર ધોળા દિવસે જાહેરમાં પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા થયું હોવાનું અનુમાન। આ ઘાતકી હત્યાની ગોઝારી ઘટનાના પગલે પરિવારજનો અને સંબંધીઓના ટોળેટોળા ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। જેમાં હાજર પરિવારજનોએ જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી હતી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા। મારું નામ સોલંકી કિશોર પ્રવીણભાઈ છે। જે દીકરીનું મર્ડર થયું મારી કાકાની સગા કાકાની દીકરી છે। સવારે 7:30 થી 8ના ગાળામાં મારી બેન કામે જતી હતી સવારે 7:30 થી 8ના ગાળામાં। તો અમારી શેરીની આગળ લાલ બંગલાવાળી શેરીમાં અમન નતુભાઈ રાઠોડ ગામ ઉટડીએ જાહેર રસ્તામાં સરિયુના 8 થી 10 ઘા મારી દીધેલ છે। કારણ શું હતું મારવાનું? કારણ કોઈ જાતનું કોઈ કારણ નહીં। સવારે કામ જતી હતી રોડ ઉપર 8 થી 10 સરિયુના ઘા મારી દીધેલ છે। શું માંગ છે હવે તમારી? માંગ અમારી એક કે એનું જાહેરમાં સરઘસ નીકળવું જોઈએ અને અમારે ન્યાય જોઈએ। જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગીને અહીંથી ડેડ બોડી ઉપાડવાની થતી નથી અને એની આરે જે આખી ગેંગ ફરે એનું સરઘસ અમારે નીકળવું છે। આરોપી પકડાયા કોઈ? આરોપી હજી અમને કોઈ જાણ નથી। યુવક કયા રહે? યુવક ગણપતિ ફાટસરમાં જ રહે છે। એક હત્યાનો બનાવ બનેલ છે। આ બનાવમાં જે આરોપી છે એ અત્યાર સુધી પકડાયા નથી। હાલમાં પણ જે મરણજનક બેન છે એનું પીએમ પણ થયેલ નથી અને પીએમ જ્યાં સુધી આ આરોપી પકડાશે નહીં ત્યાં સુધી પીએમ કરવાનું નથી એવી માંગ છે। સાથે જ જ્યારે જ્યારે આરોપી પકડાય અને એની સાથેની જે આખી ગેંગ છે એ પકડાય એને જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરવું એવી આ પીડિત લોકોની માંગ છે અને આવા અવારનવા બનાવ બનતા રહે છે। એટલે સ્થાનિક લેવલે પણ કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળેલી હોય એ આ સરકારે ફલીભૂત કરવી જોઈએ અને એને સારી રીતે પ્રસ્થાપિત કરવી જોઈએ। હું રવિશંકર દેવીદાસ પંડ્યા ગણપતિ ફાટસર સિદ્ધિનગર સોસાયટીમાં ડુપ્લેક્સ જે છે એમાં પહેલો ડુપ્લેક્સ મારું છે। આજે જે બનાવ બન્યો બહુ ઘૃણાસ્પદ છે, બહુ ઘાતકી છે। અમારા આખા ઘરના ડરી ગયા છે। તેમજ આ બનાવ છે ગણપત ફાટસરમાં તમે છાપા વાંચો અથવા જાણો તો બીજા કે ત્રીજા દિવસે આવા શરીરના મારવાના ઝઘડાના બનાવ બને તો આ અંગે અમે કલેક્ટરશ્રીને તથા સર્વેને એ કહેવા માંગીએ છીએ કે આ વિસ્તાર બહુ ખરાબ થઈ ગયો છે। સારા માણસોને રહેવા લાયક નથી। તો જેમ બને એમ તાત્કાલિક ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવે બસ। ખાસ કરીને સવારે કઈ રીતનો બનાવ બન્યો હતો દાદા? એ નથી ખબર પપ્પાને। એ હતા શાંતિ રાખો।